જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મારી પ્રીવિયસ વિડીયોઝ તો જોઈ જશે. જો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે, તેના પર ક્લિક કરીને તમે દરેક વિડીયોઝ જોઈ શકો છો. તો આજે આપણે એક નવી ટ્રિકી ફોર્મ્યુલા વિશે શીખીશું. જે ફોર્મ્યુલા નથી પણ એક કન્ડિશન છે, તેના વિશે શીખીશું. તો તમે મારી તેના માટે હું એક બ્લેન્ક શીટ લઉં છું. એટલે આપણે જે શીખીશું એના વિશે પહેલાં તમને કહી દઉં કે સપોઝ કે મારે કોઈ સેલમાં નંબર્સ આપવા છે અને એમાં બોર્ડર્સ નથી, તો હું એને ઓટોમેટિક બોર્ડર્સ કેવી રીતે આવી જાય તેના વિશે શીખીશું. તો હું નંબર્સ ટાઈપ કરીશ ને તેની જાતે જ તેના સેલને બોર્ડર બની જશે. તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈશું, આ હોમ મેનુ છે. હોમ મેનુમાં હું જઈશ કન્ડિશનલ ફોર્મેટિંગમાં. હવે જે સેલમાં મારે બોર્ડર્સ આપવી છે એ સેલને પહેલાં સિલેક્ટ કરી દઈશ. મારે એ કોલમમાં બોર્ડર્સ આપવી છે, તો હું અહીંયા જઈશ, એ કોલમને સિલેક્ટ કરીશ. પછી હું હોમ મેનુમાં કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈશ. તેમાં જઈશ ન્યૂ રૂલમાં યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમિન વિચ સેલ્સ ટુ ફોર્મેટ. જે સેલને મારે ફોર્મેટ કરવા છે એ ક્લિક કરીશ. અહીંયા ક્લિક કરીશ. એમાં મારે એ કોલમને બોર્ડર્સ આપવી છે અને શું ફોર્મેટ આપવું છે, તો ફોર્મેટમાં જઈશ અને એની આઉટલાઇન બની જાય એવું જોઈએ છે મારે. ઓકે. ફરીથી 1 2 3 તમે જોઈ શકો છો, જેમ જેમ હું નંબર ટાઈપ કરું છું તેમ તેમ એની બોર્ડર એની જાતે જ આવી જાય છે. જો હું એને ખેંચીશ તો પણ એની બોર્ડર્સ ઓટોમેટિક એની જાતે આવી જાય છે. અને આને મારે હટાવી હોય આ કન્ડિશનને, તો એને સિલેક્ટ કરીને કન્ડિશનલ ફોર્મેટિંગ, ક્લિયર રૂલ્સ ફ્રોમ સિલેક્ટેડ સેલ્સ ઓર એન્ટાયર સીટ. તો હું એન્ટાયર સીટમાંથી આપી દઉં છું. ફરીથી આપણે જાણી લઈએ કે મારે કોઈપણ સેલને ઓટોમેટિક બોર્ડર્સ આવી જાય તેવું જોઈએ છે. તો જે સેલમાં મારે ઓટોમેટિક બોર્ડર્સ જોઈએ છે એ કોલમને હું સિલેક્ટ કરીશ. હોમ મેનુમાં જઈશ. હોમ ટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગ, ફરીથી એ કોલમને સિલેક્ટ કરીશ. હોમ ટેબમાં કન્ડિશનલ ફોર્મેટિંગ, એમાં જઈશ ન્યૂ રૂલ. એમાં લાસ્ટ વન છે યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ્સ ટુ ફોર્મેટ. એના પર ક્લિક કરીશ. અહીંયા પહેલો સેલનો એડ્રેસ આપીશ. એમાંથી હું રો નંબરની આગળના ડોલર સાઇનને કાઢી નાખીશ. ફોર્મેટમાં જઈશ, આઉટલાઇન આપી દઈશ. હવે મારે કોઈ કલર ફિલ કરવો છે તો એ પણ લઈ શકું હું. કલર ઓકે. હવે તમે જોશો તો હું જેમ જેમ નંબર ટાઈપ કરીશ એમ બોર્ડર પણ આવી જશે અને કલર પણ આવી જશે. તો તમને મારી આ વિડીયો કેવી લાગી તે જણાવશો. આવી રીતે જ હું નવી વિડીયોઝ તમારા સુધી પહોંચતી કરીશ. જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારા ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકોન પર પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં. મારી કોઈ પણ વિડીયો રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.